નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ, કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો આપણું એડ્રેસ છે બેંક ઓફ ઇન્ડિયાની નીચે, પેટ્રોલ પંપ વાળી શેરી, જૂનું માર્કેટિંગ યાર્ડ, કાલાવડ. મિત્રો આવનારી જે છે 2026 ચોમાસું સિઝન ધીમે ધીમે નજીક આવી રહી છે. કેરળમાં ચોમાસું હવે બેસવાની ફૂલ તૈયારીમાં છે. તો આવનારી 15 તારીખથી 20 તારીખ આજુબાજુ આગાહીકારોનું અનુમાન છે કે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થઈ શકે છે. તો ખેડૂત મિત્રો પૂરી તૈયારી કરી રહ્યા છે. એકંદરે જોવા જઈએ તો મગફળીના પાકના બમ્પર પ્રમાણમાં વાવેતર થવાનું છે. તો બિયારણની અત્યારે ખાસ ખેડૂતોની ખરીદી શરૂ થઈ ગઈ છે. ખાસ ખેડૂત મિત્રોને વિનંતી છે કે ચોક્કસ જે છે એ સારી ગુણવત્તાવાળા બિયારણ ખરીદી કરવાનો આગ્રહ રાખજો. અત્યારે જે છે માર્કેટમાં ધોમ વેચાણ થઈ રહ્યું છે. ધોમ જાહેરાતો દ્વારા વેચાણ થઈ રહ્યું છે અને અન્ય ઘણી બધી જગ્યાએ જે કોઈ માલ વેચતા નહોતા, જે કોઈને ખબર નથી, એવા લોકો ગામડે બેઠા બેઠા જે છે પેકિંગ કરીને ખેડૂત મિત્રોને માલ વેચી રહ્યા છે અને ખેડૂત મિત્રો ખરીદી પણ રહ્યા છે. અમુક મોટા મોટા સેન્ટરો ઉપર કાયમીના હજારો મણ દાણાનું વેચાણ થઈ રહ્યું છે. તો પણ એની ગુણવત્તા કેવી છે, ક્વોલિટી કેવી છે, મિક્સિંગ કેવું છે, વેરાયટી કઈ છે, કોઈને કાંઈ ખબર નથી. પણ ખેડૂત મિત્રો માત્ર ખરીદી કરી રહ્યા છે. એટલે મારે માત્ર વિનંતી છે ખેડૂત મિત્રો, બિયારણની અંદર 100-200 રૂપિયા કે 300 રૂપિયા મોંઘું પડતું હોય તો એવું ન જોતા, પણ ઓછું થોડુંક વાવેતર કરજો, પણ ગુણવત્તા વાળું બિયારણ ખરીદી કરજો. પછી કપાસ હોય, મગફળી હોય, ડુંગળી હોય, સોયાબીન હોય, કોઈ પણ પાક હોય, મુખ્ય આધાર જે છે બિયારણનો થતો હોય છે. એટલે ખાસ કાળજી રાખીને જે છે ખરીદી કરો એવી મારી ખેડૂત મિત્રોને અપીલ છે. ખાસ અત્યારે આપણી પાસે વેરાયટીઓની વાત કરીએ તો G20 છે, 22 નંબર છે, 128 છે, BT32 છે, ગિરનાર 4 છે, તે પછી GG35 છે, GG37 અને GG39. આ બંનેનો સ્ટોક આપણી પાસે પૂરો થઈ ગયો છે. હવે જો કદાચ કંપની પાસે હશે અને આવશે તો આપણે ખેડૂત મિત્રો સુધી આપશું, પણ બીજી અન્ય ક્યાંયથી લઈ અને જેવું ને તેવું આપણે ખેડૂત મિત્રો સુધી વેચાણ કરવાના નથી. 35 નંબરનો સ્ટોક પણ મારી પાસે ખૂબ જ લિમિટેડ છે. તો એ પણ જ્યાં સુધી છે ત્યાં સુધી આપણે ખેડૂત મિત્રો સુધી આપશું. ઘણા બધા મિત્રો દૂરથી આવીને ખરીદી કરી જાય છે. બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ઘણા બધા દૂરથી મિત્રો મળવા આવે છે અને પછી ઓર્ડર લખાવી અને માલ ખરીદી કરે છે. તો એ બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. પણ હા, જે અન્ય મિત્રો ખાલી આપણી પાસે પૂછપરછ કરે છે અને આપણે એને સંતોષકારક જ જવાબ આપીએ છીએ. જે હકીકત રિયાલિટી છે, એક હું ખેડૂતનો દીકરો છું. મારે મારા ઘરના ખેતરની અંદર 60 વીઘાની મગફળી કરવાની છે. મને ખબર છે કેટલો ખર્ચ લાગવાનો છે, બરાબર છે. તો અન્ય ખેડૂત મિત્રો કોઈ ખોટા ખર્ચમાં એની અંદર ખોટો ખર્ચ ન કરે અને આવનારી સિઝન, આવનારું વર્ષ ખેડૂત મિત્રો માટે ખૂબ લાભદાયી નીવડે અને સારું ઉત્પાદન મળે, આવા આપણા પ્રયત્નો કાયમી રહેશે. કેમ કે અત્યારે જો ગણતરી કરીએ ને તો વીઘે 5 થી લઈને 6000 રૂપિયા 16 ગુઠાનો વીઘો ખાલી વાવેતર થશે. હજી આવનારી સિઝનમાં જે કાંઈ એની અંદર ખાતર આપશો, દવા આપશો, નિંદામણનાશક દવા છાંટશો, હાર્વેસ્ટિંગ કરશો, એ બધું તૈયાર કરશો તો એક વીઘે 10 થી લઈને 12000 રૂપિયાનો ખર્ચ, ખાલી એનો ખર્ચ જે લાગે છે 16 ગુઠાના વીઘામાં. એટલે ખેડૂત મિત્રોને વારંવાર અપીલ કરું છું કે ભાઈ સારી ગુણવત્તા વાળું લેજો. હું એવો આગ્રહ નથી કરતો ભાઈ મારી જ પાસે મળશે, મારી જ પાસે લેવા આવજો, આવો કોઈ મતલબ નથી આપણો. તમે આવો છો, તમારો પ્રેમ છે, ખૂબ ખૂબ આભાર તમારો મિત્રો. પણ મારો એક જ આગ્રહ છે કે પાકા બિલમાં વસ્તુ સારી ગુણવત્તા વાળી લઈને વાપરી છે ને તો તમારે એમાં આખું વીંચી અને વાવેતર કરી દેવાનું છે, આરામથી સૂઈ જવાનું છે. એમાં તમારે જરાય ખચકાટ રાખવાનો નથી. પણ જે છે આડેધડ લઈ અને અત્યારે આપણે ઘરે મૂકી દીધા છે, વાવણી થશે એટલે સીધા લઈને વાવેતર કરવા નીકળી જશું, એની કોઈ જાતની ગેરંટી નથી, કોઈ વસ્તુની ખબર નથી આપણે કે એમાં શું થવાનું છે. એટલે એક ઈ જોવાનું છે. બીજું એક મિત્રોને વિનંતી કરી છે, જે ખરીદી લીધું, જ્યાંથી લઈ લીધું, જે કાંઈ કરી લીધું, એની અંદર એક આપણે પ્રયોગ ખાસ કરવાનો છે. પછી કદાચ મારી પાસેથી લઈ ગયા છો, ભલે મેં પાકા બિલમાં જ આપ્યું છે, પણ તમે બિયારણ લઈ ગયા છો, પછી બાજકુ પેકિંગ હોય કે બોક્સ પેકિંગ હોય, એક બોક્સ તોડી કે એક પેકિંગ તોડી અને એની અંદરથી 20-20 દાણા બે જગ્યાએ વાવેતર કરી દેવાના છે. એક કોથળામાં વાવેતર કરજો અથવા એક જમીનમાં, એવી રીતે બે જગ્યાએ વાવેતર કરવાના છે, બરાબર છે. આપણે 20 દાણાની અંદર 15 થી લઈને 16 દાણા ઉગી જાય એટલે બિયારણ કમ્પ્લીટ વાવેતર કરવાને લાયક છે. કેમ કે ગવર્મેન્ટની ગાઈડલાઈન મુજબ 70% જર્મિનેશન ઉગાવો આવે, 100 માંથી 70 દાણા ઉગી જાય એટલે બિયારણ વાવેતર કરવાને લાયક છે. આવો ગવર્મેન્ટનો રૂલ્સ છે. તો આપણે 20 માંથી 14 દાણા ઉગી જાય તો પણ જે છે એનું જર્મિનેશન કમ્પ્લીટ આવી ગયું, પણ 15-16 દાણા ઉગી જાય એટલે એમાં જોવા પણ નહીં, એ બિયારણ કમ્પ્લીટ વાવેતર કરવાને લાયક છે. એટલે મારી પાસેથી ખરીદી કરી ગયા છો તો પણ બધા મિત્રોને વિનંતી છે, હું તો અહીંથી કહીને જ આપું છું કે તમારે જઈને 10 દાણા વાવી દેવાના છે, 20 દાણા વાવી દેવાના છે. ન ઉગે તો તૂટેલું બાચકું મને પાછું દઈ દેવાનું છે અને
જે બિયારણ લઈ ગયા છો એ બધું મને પાછું રિટર્ન કરી દેવાનું છે. હું તમને પૈસા પાછા આપી દઈશ, અથવા તમારે બીજું બિયારણ જોતું હશે તો બીજું બિયારણ બદલી આપીશ. પણ જમીનમાં વાવણી કરી દીધા પછી કંપનીની કે મારી કોઈ જાતની જવાબદારી રહેતી નથી. જવાબદારી છે કે ગુણવત્તાયુક્ત બિયારણ નીકળે, ઓરિજિનલ નીકળે. તમે દાખલા તરીકે GG35 લઈ ગયા છો તો GG35 નીકળે એની જવાબદારી હું લઈ શકું. પરંતુ ન ઉગવાના કારણો ઘણા બધા હોય છે. એટલે મિત્રોને ખાસ વિનંતી છે કે અખતરો કરી ટ્રાયલ કરીને પછી જ વાવેતર કરે. બરાબર છે? નહીં ઉગે, ટ્રાયલ કર્યું તો હું બેઠો છું, મને રિટર્ન કરી દેજો. બાકી જમીનમાં વાવી દીધા પછી નહીં મારું ચાલે કે નહીં કંપનીનું ચાલે. કેમ કે કંપની જર્મિનેશન લઈ પછી જ લોટ નંબર સહિત માર્કો મારીને પેક કરી અને આપણા સુધી પહોંચાડતી હોય. છતાંય ક્યાંક મિસ્ટેક રહી જતી હોય તો હું બદલી દેવા માટે તૈયાર છું. બરાબર છે? પરંતુ વાવેતર કરી દીધા પહેલા તૂટેલું બાચકું મને પાછું હાલશે, તૂટેલું નંગ મને પાછું હાલશે, પણ વાવેતર કરી દીધા પછી કોઈ જાતની જવાબદારી રહેશે નહીં. કેમ કે એમાં પછી બિયારણ જ જમીનમાં વહી ગયું છે તો નથી મારા હાથની વાત કે નથી કંપનીના હાથની વાત. કેમ કે ન ઉગવાના કારણો ઘણા હોય. ઊંડું વહી ગયું તો નથી ઉગવાનું, વધારે પડતો પટ લાગી ગયો તો નથી ઉગવાનું. પટની ખાસ એક કાળજી હોય છે કે જેની ભલામણ હોય છે બીજ માવજતની એ જ પટ મારવાનો. પછી આડેધડ ગમે દુકાનદાર દઈ દે કે ભાઈ આ પટ મારી દેવાનું પરિણામ સારું, અને એવો જે છે એ પટ લાગી જાય તોય બિયારણ નથી ઉગતું. ઉપર છલું રહી ગયું હોય અને જમીન સુકાઈ જાય તોય બિયારણ નથી ઉગતું. એટલે ન ઉગવાના મિત્રો કારણો ઘણા બધા હોય છે. એવું નથી કહેતો કે ભાઈ હું ખેડૂત મિત્રોનો જ વાક કાઢું છું, હું ખેડૂત છું, મારે ઘણી વખત પ્રશ્ન થાય છે નથી ઉગવાના. બરાબર છે? કેમ કે દર વર્ષે 30-40 વીઘાની મગફળી તો હું કરું જ છું. આ વર્ષે 60 વીઘા ઉપરની કરવાનો છું, તો મારે પણ બધી કાળજી રાખીને જ કરવાનું હોય છે. બરાબર છે? મેં પણ આ દુકાને વાવેતર કર્યું છે, મેં એક વિડીયો બનાવ્યો છે. હવે કાયદેસર ઉગી ગયું છે, પણ તમને એનો તફાવત દેખાશે 10 દિવસ પછી. એટલે હું તમને એનો વિડીયોના માધ્યમથી બતાવીશ કે ભાઈ આ પટ માર્યો છે, આની અંદર પટ નથી માર્યો, આમાં કેટલા દાણા ઉગ્યા છે અને આમાં કેટલા દાણા ઉગ્યા છે, તમને વિસ્તારથી માહિતી આપીશ. કેમ કે હું ચોખવટ ભર્યું કામ કરું છું. હું કોઈની જાહેરાત નથી કરતો કે હું કોઈની ભલામણ કરી અને ખેડૂત મિત્રો છેતરાય કે મને 2 પૈસા કંપની વાળા વધારે આપે એવો મારો કોઈ દિવસ આગ્રહ રહેશે જ નહીં. એટલે ખાસ ખેડૂત મિત્રોને વિનંતી છે કે ભાઈ મારી જે ભલામણ છે એની તમારે ટ્રાયલ લેવાની છે. મારી પાસેથી લ્યો અથવા ગમે ત્યાંથી લઈ લ્યો. એવું નથી કે ભાઈ મારી જ પાસે જે હું કાંઈ ભલામણ કરું છું મારી જ પાસે મળશે, એવું નથી. તમારા નજીકના સેન્ટરમાંથી લઈ અને ઉપયોગ કરવાનો છે, તમને એની અંદર રિઝલ્ટ મળશે. આ એક હું તમને બાંહેધરી આપું છું. કેમ કે હું પરિણામ લઈ પછી જ ખેડૂત મિત્રો સુધી કોઈ પણ વસ્તુની માહિતી આપું છું. આ તો ખાસ અત્યારે પૂરજોશમાં ખરીદી ચાલુ છે. બિયારણ હોય કે સીડ ટ્રીટમેન્ટ, બીજ માવજતના પટની વાત હોય તો અત્યારે પુષ્કળ પ્રમાણમાં જે છે બધી ખરીદી ચાલુ છે. તો ખાસ કાળજીપૂર્વક ખરીદી કરજો મિત્રો. ગમે ત્યાંથી લ્યો, તમને યોગ્ય લાગે ત્યાંથી લ્યો, પણ કાળજીપૂર્વક સારી વસ્તુ, સાચી વસ્તુ લઈને વાવેતર કર્યું છે. તો આપણો વર્ષનો આધાર ખેતી છે, આપણો કાયમીનો ધંધો ખેતી છે. એમાંથી આપણે કંઈક ઉત્પાદન મળશે તો આપણે એના આપણા એમાંથી રોટલા ખાશું, આપણા છોકરા ભણાવશું કે અન્ય જે કાંઈ આપણે માલ મિલકત કરવાની છે, જમીન મકાન કે XYZ. બરાબર છે? તો એની અંદરથી જ આપણે કમાણી કરી અને કાંઈક ખેતરવાડીએ ખર્ચો કરી શકશું, અથવા આપણે જે ઘરે કાંઈ ખર્ચો કરવો હોય તો આપણા છોકરા ભણતા હોય એના માટે તમે ખર્ચ તો કરી શકશું. બાકી આપણા ખેતરમાં જ ઉત્પાદન નહીં મળે તો ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો જશે. એટલે ખાસ મારી ખેડૂત મિત્રોને વિનંતી કે ભાઈ તમને ન સમજાય તો હું બેઠો છું, મને ફોન કરી લેવાનો છે. પણ સારી વસ્તુનો આગ્રહ છે તો તમારે કોઈને પૂછવાની જરૂર નહીં પડે. 1 વર્ષ તમે અનુભવ કરશો એટલે તમને ઓટોમેટિક સમજાઈ જશે કે ભાઈ આપણે આટલો સમયથી આ ખેતી કરતા જ હતા, પણ કોઈ જાતના પ્લાનિંગ નહોતું, કોઈ જાતનું કંઈ આપણે ગાઈડલાઈન નહોતી, માહિતી નહોતી, આડેધડ ખર્ચ કરતા હતા. ઉત્પાદન મળે એટલું ઠીક છે, જેટલું મળ્યું એટલું બજારમાં વેચી આવવાનું. નવી વેરાયટી શું છે, નવી એની કાળજી શું રાખવાની છે, કયા સમયે કયું ખાતર આપવાનું છે, કઈ દવાનો છંટકાવ કરવાનો છે, કોઈ માહિતી જ નહોતી. નોર્મલ વધારે દેખાય કુકડ એટલે 1 રાઉન્ડ ચૂસિયાનું મારી દેવાનું, પણ એને ખરેખર માઇક્રોન્યુટ્રન ઘટે છે એના કારણે કુકડાતું હોય છે, એવું નથી. એટલે આપણે આખા સિઝન દરમિયાન સંપૂર્ણ માહિતી આપવાના જ છીએ. પછી કપાસ હોય, મગફળી હોય, સોયાબીન હોય, ડુંગળી હોય, કોઈ પણ પાકની. તો આપણી ચેનલમાં ખેડૂત મિત્રો જોડાઈ રહી અને એની સાચી માહિતી મળી રહી એટલા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ખેતીની વાત મારું ગુજરાત અને બીજા ગ્રુપમાં શેર કરજો, જેથી કરીને તમને માહિતી મળતી રહી. આપણી ફેસબુકની અંદર પણ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત, હિન્દુસ્તાન એગ્રો સીડ્સ, અલ્કેશ પટેલ નામથી. બરાબર? તો અલ્કેશ પટેલ નામથી સર્ચ કરશો તો ફેસબુકમાં પણ તમને બધા જે વિડીયોની માહિતી મળી રહેશે, કોઈ પણ પાકની. અને અન્ય કાંઈ માહિતીની જરૂરત હોય 9225452050 મારો મોબાઈલ નંબર છે. ગમે ત્યારે માહિતી મેળવી શકો છો. આવનારી ચોમાસું સિઝન ખેડૂત મિત્રો માટે ખૂબ જ લાભદાયી નીવડે આવી આશા સાથે રજા આપશો મને. જય જવાન, જય કિસાન.